હું બુટ્ટા ગામનો સરપંચ પ્રતિનિધિ લહેરી ભાનુશાલી. અમારા ગામને 9મા મહિનાથી ફોરેસ્ટ ખાતાવાળાની જે નોટિસો આવેલ હતી એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ જે તે કચેરીઓને લગતા વળગતાઓને બધાને અમે જાણ કરેલી હતી કે અમને જે નોટિસ આપવામાં આવેલ હતી એનામાં સર્વે નંબર 570 અને 580 એ પણ ફોરેસ્ટ ખાતાએ એમ કીધું કે ફોરેસ્ટ ખાતા હેઠળ આવે છે, એટલે એના ઉપર જેનું પણ દબાણ હોય તો એના આધાર પુરાવો રજૂ કરવા. અમારી ગામ લોકોની એક જ રજૂઆત છે કે જે 570 અને 580 સર્વે નંબરવાળી જમીન છે એના ઉપર ભૂકંપથી પહેલાં જ્યારે અમારા ગામમાં વસાહત માટે જમીન નહોતી ત્યારે માણસો ત્યાં મકાનો બાંધી અને રહેવા ગયેલ હતા. અને 1978ની નોંધના આધારે જે ફોરેસ્ટ ખાતાવાળાએ અમને અત્યારે 2025માં નોટિસ આપી છે, જેની સમગ્ર ગ્રામજનોને પણ જાણ નહોતી કે અહીંયા ફોરેસ્ટ ખાતું આવેલ છે અને અમે ત્યાં વસવાટ કરતા હતા. અત્યારે ફોરેસ્ટ ખાતાએ ઓચિંતી અમને નોટિસ દેતા અમે સરકારને અને વહીવટી તંત્રને પણ જાણ કરેલ. ભાઈ અમારા જે સર્વે નંબરો છે એ 2 સર્વે ઉપર જે 80થી 90 મકાનો આવેલા છે એ મકાનો અમારે રહી જાય અને અમે જે માંગણીઓ કરીએ છીએ સરકાર સમક્ષ કે ભાઈ અમારા જે મકાનો છે એ ત્યાંને રહે અને ત્યાં ગામતળ નવું અમને મંજૂર કરી દે. અને એ સિવાય અમને કલેક્ટર કચેરી દ્વારા 1998માં એ સર્વે નંબરવાળી જમીન ઉપર 2 એકર જમીન પણ ગામતળમાં નિયમ થયેલી છે, તો એ જમીન ગામતળમાં નિયમ કરી અમને કાયદેસરની જમીન ઉપર અમને DLR ઓફિસ દ્વારા માપણી કરી અને ગામતળ નિયમ કરવામાં આવે અને અમે પ્લોટ ફાળવણી કરી શકીએ. અમારી એટલી સરકાર સમક્ષ રજૂઆત છે કે અમારા જે ગામતળના જે મકાનો છે એ સર્વે નંબર ઉપર એને હટાવવામાં ન આવે. અને જો વહીવટી તંત્ર જો અમારું નહીં સાંભળે તો અમે ગ્રામજનો વતી એ પણ કહીએ છીએ સરકારને કે આવતા સમયમાં જે ચૂંટણી આવે છે તો સર્વે ગ્રામજનો બુટ્ટા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા બંને ગામો બુટ્ટા અને સદીરા વાંટ જે અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું.